2026ના આ વર્ષે ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમી અને લૂથી બચવા અને સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે. હાઇડ્રેશન: શરીરમાં પાણીનું પ્રમાણ જાળવો. ઉનાળામાં પરસેવા દ્વારા શરીરના ક્ષારો અને પાણી ઓછા થાય છે, જે કિડની અને હૃદય પર લોડ વધારી શકે છે. પુષ્કળ પાણી પીવો. તરસ ન લાગે તો પણ દિવસ દરમિયાન 2 થી 3 લિટર પાણી પીવાની આદત રાખો. કુદરતી પીણાં: નારિયેળ પાણી, તાજી છાશ, જીરું નાખેલી લીંબુ શરબત, વરિયાળીનું પાણી અને ફુદીનાનું શરબત ઉત્તમ છે. સબજા બીજ: પાણીમાં પલાળેલા સબજા બીજ અથવા ગોંદ કતીરાનું સેવન કરવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે. આહારમાં ફેરફાર: ભારે અને તેલવાળો ખોરાક પચવામાં વાર લાગે છે અને શરીરમાં ગરમી વધારે છે. હળવો ખોરાક: બપોરે દહીં, ખીચડી કે હળવું ભોજન લેવું. મોસમી ફળો: તરબૂચ, શક્કરટેટી, કાકડી, દ્રાક્ષ અને સંતરા જેવા પાણીથી ભરપૂર ફળો ખાઓ. કાચી ડુંગળી: લૂથી બચવા માટે ભોજનમાં કાચી ડુંગળીનું સલાડ લેવું ખૂબ જ ફાયદાકારક છે. તડકાથી રક્ષણ: સમયની પસંદગી: બપોરે 12 થી 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી સીધા તડકામાં બહાર નીકળવાનું ટાળો. કપડાં: આછા રંગના અને સુતરાઉ કપડાં પહેરો જે હવાની અવરજવર જાળવી રાખે. બહાર જતી વખતે જો બહાર નીકળવું પડે તો માથે ટોપી, ચશ્મા કે રૂમાલ બાંધવો અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. મહત્વની સાવચેતીઓ નોંધ: જો તમને ચક્કર આવે, અતિશય નબળાઈ લાગે અથવા પેશાબ ઘાટા પીળા રંગનો આવે તો તે ડિહાઇડ્રેશનના સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ પાણી, ORS પીવું અને જરૂર પડે તો ડૉક્ટરનો સંપર્ક કરવો. શું કરવું, શું ન કરવું? દિવસમાં 2 વાર ઠંડા પાણીએ સ્નાન કરો. કેફીન, ચા, કોફી અને ઠંડા પીણાં ટાળો. ઘરની બારીઓ પર પડદા રાખી ઘર ઠંડુ રાખો. એસીમાંથી સીધા જ કાળઝાળ તડકામાં ન જાઓ. વહેલી સવારે અથવા મોડી સાંજે કસરત કરો. ઉનાળામાં ભારે વેઇટ ટ્રેનિંગ ટાળો. આયુર્વેદિક અને દેશી નુસ્ખા: ગુજરાતી ઘરોમાં વર્ષોથી વપરાતા આ નુસ્ખા ગરમી સામે રક્ષણ આપે છે. કાચી કેરીનો બાફલો: ઉનાળામાં લૂથી બચવા માટે કાચી કેરીનો બાફલો શ્રેષ્ઠ છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે. ગુલકંદનું સેવન: રોજ રાત્રે અથવા સવારે 1 ચમચી ગુલકંદ દૂધ સાથે લેવાથી શરીરની આંતરિક ગરમી શાંત થાય છે અને એસિડિટીમાં રાહત મળે છે. વરિયાળીનું પાણી: વરિયાળીને પાણીમાં પલાળી તેને ગાળીને પીવાથી પેટમાં ઠંડક રહે છે. ઘરને ઠંડુ રાખવાની રીતો: માત્ર એસી પર આધાર રાખવાને બદલે કુદરતી રીતે ઘર ઠંડુ રાખો. ખસના પડદા: બારીઓ પર ખસના પડદા લગાવી તેના પર પાણી છાંટવાથી કુદરતી ઠંડી હવા આવે છે. સફેદ છત: જો તમે ધાબા પર રહો છો તો ધાબા પર સફેદ ચૂનો અથવા કુલ રૂફ પેઇન્ટ લગાવવાથી ઘરનું તાપમાન 3-4 ડિગ્રી ઘટી શકે છે. ઇન્ડોર પ્લાન્ટ્સ: એલોવેરા, સ્નેક પ્લાન્ટ અને મની પ્લાન્ટ જેવા છોડ ઘરની અંદર રાખવાથી હવા શુદ્ધ અને ઠંડી રહે છે. વ્યક્તિગત કાળજી અને સ્વચ્છતા: પગના તળિયે કાંસાની વાટકી ઘસવી. રાત્રે સૂતી વખતે ગાયના ઘી સાથે કાંસાની વાટકી પગના તળિયે ઘસવાથી શરીરની વધારાની ગરમી બહાર નીકળી જાય છે અને ઊંઘ સારી આવે છે. આંખોની સંભાળ: ગરમીને કારણે આંખોમાં બળતરા થતી હોય તો ગુલાબજળમાં બાળેલા રૂના પૂમડાં આંખો પર 10 મિનિટ રાખો. કુદરતી સાબુ: ઉનાળામાં લીમડા અથવા ચંદનના સાબુથી સ્નાન કરવાથી ચામડીના રોગો અને અળાઈઓ થતી નથી. ઉનાળા માટે આદર્શ દિનચર્યા: સમય: શું કરવું? વહેલી સવારે હળવી કસરત અને પ્રાણાયામ. શીતલી પ્રાણાયામ ગરમીમાં શ્રેષ્ઠ છે. બપોરે ભોજનમાં ફરજિયાત ગળ્યું દહીં અથવા છાશનો સમાવેશ કરો. સાંજે તડકો ઓછો થયા પછી જ ઘરના કામ પતાવો.
રાત્રે હળવું ભોજન લેવું અને સૂતા પહેલાં પૂરતું પાણી પીવું. ખાસ સૂચના: ફ્રીજનું એકદમ બરફ જેવું ઠંડુ પાણી પીવાને બદલે માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખો, જેથી ગળા અને પાચનતંત્રને નુકસાન ન થાય. આયુર્વેદિક અને કુદરતી ઠંડક. શીતલી અને શીતકારી પ્રાણાયામ આ ખાસ પ્રકારના શ્વાસ લેવાની રીત છે જે શરીરના આંતરિક તાપમાનને તુરંત ઘટાડવામાં મદદ કરે છે. જીભને વાળીને શ્વાસ અંદર લેવો અને નાક દ્વારા બહાર કાઢવો. ચંદનનો લેપ. જો શરીરમાં વધુ બળતરા થતી હોય તો શુદ્ધ ચંદનનો લેપ કપાળ અથવા છાતી પર લગાવવાથી ઠંડક મળે છે. ધાણા અને સાકરનું પાણી. આખું ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને મસળી ગાળીને તેમાં થોડી સાકર નાખીને પીવાથી પેશાબની બળતરા અને પેટની ગરમી દૂર થાય છે. સ્માર્ટ આહાર પદ્ધતિ. કડવો અને તુરો સ્વાદ. ઉનાળામાં ગળ્યા અને કડવા જેમ કે કંકોડા, ગલકા દૂધી શાકભાજી શરીરની પિત્ત પ્રકૃતિને શાંત રાખે છે. જમવાનો સમય. બપોરનું ભોજન 12 વાગ્યા પહેલાં પતાવી લેવું જોઈએ કારણ કે તે સમય જઠરાગ્નિ તેજ હોય છે અને પાચન સરળ બને છે. દહીં અને રાબ. ઠંડી છાશ અથવા જવની રાબ ઉનાળા માટે અમૃત સમાન છે. જવ શરીરને અંદરથી હીટ-પ્રૂફ બનાવે છે. ટેકનોલોજી અને પર્યાવરણ સમન્વય. સોલર પ્રોડક્શન. તમારી ગાડી કે ઘરની બારીઓ પર હીટ રિજેક્ટિંગ ફિલ્ડ લગાવો જે 2026માં વધી રહેલા યુવી કિરણોથી બચાવશે. યોગ્ય ફૂટવેર. રબરના ચંપલને બદલે ચામડાના કે સુતરાઉ કપડાના પગરખાં પહેરો જેથી પગના તળિયેથી ગરમીનું શોષણ ઓછું થાય. રાત્રે ગરમીથી બચવા. જો રાત્રે ખૂબ ગરમી લાગતી હોય તો સુતરાઉ ચાદરને થોડી ભીની કરી તેનો ઉપયોગ કરવાથી ઠંડક જળવાય છે. બાળકો અને વૃદ્ધો માટે ખાસ ટિપ્સ. નોંધ: બાળકો અને વૃદ્ધોને હીટસ્ટ્રોક થવાની શક્યતા વધુ હોય છે. વિષય: શું ધ્યાન રાખવું? પેશાબનો રંગ. જો પેશાબનો રંગ ઘાટો હોય તો દર કલાકે અડધો ગ્લાસ પાણી પીવડાવવું. રમતગમત. બાળકોને બપોરે બહાર રમવા ન દો. માત્ર સાંજે 7 વાગ્યા પછી જ મોકલો. ઇમ્યુનિટી. વિટામિન સીથી ભરપૂર ફળો, લીંબુ, આમળા આપો જેથી ગરમીમાં રોગપ્રતિકારક શક્તિ જળવાય. 2026માં ગરમી સામેના ખાસ ફેરફારો. હળદરવાળું પાણી. રાત્રે સૂતી વખતે પાણીમાં ચપટી હળદર નાખીને પીવડાવવાથી ઉનાળામાં થતા ચામડીના ઇન્ફેક્શનથી બચી શકાય છે. ડાયટ ટ્રેકર. તમારા ફોનમાં એપ રાખો જે તમને દર કલાકે પાણી પીવાની યાદ અપાવે.